હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? મજામાં જશો બધા? ક્લિયર? તો આપણે ગયા સેશનમાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જોયો કે જે એક અર્ધકોષ છે, બરાબર? એ અર્ધકોષ જે છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, અને તેને આપણે હાઇડ્રોજન આયન ધરાવતા દ્રાવણમાં ડૂબાડેલો છે, અને એ એક અર્ધકોષ તરીકે વર્તે છે. અને એ અર્ધકોષની મદદથી આપણે અન્ય કોઈ પણ અર્ધકોષના પ્રમાણિત પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ, બરાબર? એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે એ એનોડ તરીકે પણ વર્તી શકે છે અને કેથોડ તરીકે પણ વર્તી શકે છે. એટલે એનો જે ઉપયોગ જે છે એ અન્ય અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ તરીકે સ્વીકારેલો છે, કારણ કે તેનો જે પોટેન્શિયલ છે કોઈ પણ તાપમાને 0 વોલ્ટ સ્વીકારવામાં આવેલો છે. એટલે તેના સંદર્ભમાં આપણે અન્ય અર્ધકોષનો પોટેન્શિયલ આપણે નક્કી કરી શકીએ છીએ. તો હવે અહીંયા મેં કેટલાક ઉદાહરણો લખેલા છે, જુઓ, અને તેના પોટેન્શિયલ પણ લખેલા છે. એના ઉપરથી આપણે કોઈ પણ બે અર્ધકોષ આપેલા હોય અને બંનેના પોટેન્શિયલ આપેલા હોય તો એનો E0 સેલ આપણે કેવી રીતે ગણી શકીએ એ આપણે અહીંયા જોઈએ, બરાબર? જુઓ, તમને મેં આપેલું છે એલ્યુમિનિયમ 3+, એમાંથી એલ્યુમિનિયમમાં એનું રૂપાંતર થાય છે, જેનું રિડક્શન પોટેન્શિયલ E0 એટલે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -1.66 વોલ્ટ છે. જ્યારે નિકલ જે છે એનો -0.25 વોલ્ટ છે. હવે આને આપણે બંનેને એક પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ તરીકે રજૂ કરવા હોય તો આપણે એનોડ કોને લઈશું અને કેથોડ કોને લઈશું, બરાબર? તો એ મેં તમને ગયા સેશનમાં કહેલું હતું કે આપણે એ ગણવા માટે એનું જે સમીકરણ છે E0 સેલ બરાબર E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ, બરાબર? યાદ છે? E0 સેલ માઇનસ E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ, અથવા તો E0 કેથોડ માઇનસ E0 એનોડ. તો હવે કેથોડ કોણ અને એનોડ કોણ એ પણ મેં તમને કહેલું હતું કે જુઓ, એના મૂલ્યો જુઓ, એકનું -1.66 છે, એકનું -0.25 વોલ્ટ છે. તો હવે આમાં મોટું મૂલ્ય કોનું છે કહો જોઈએ, વિચાર કરો. ઋણમાં આપેલું છે, તો ઋણમાં આપેલું હોય ત્યારે જે ઋણ ને ભૂલી જાઓ, પણ નાનું મૂલ્ય કયું છે તો કે 0.25. હવે જ્યારે ઋણમાં બતાવે ને ત્યારે એ મોટું મૂલ્ય થાય, બરાબર? એટલે -0.25 એ વધુ મૂલ્ય છે રિડક્શન પોટેન્શિયલનું, જ્યારે -1.66 એ ઓછું છે. તો જેનું મૂલ્ય મોટું હોય એ હંમેશા કેથોડ આપશે, બરાબર? કેથોડ તરીકે એ વર્તશે. તો અહીંયા કેથોડ કોણ થયું? નિકલ. તો એ આપણે લખીએ -0.25, બરાબર? હવે અહીંયા માઇનસની નિશાની, અને આપણો જે વોલ્ટ છે એ પણ માઇનસ છે 1.66, બરાબર? માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. કરો જોઈ બાદબાકી કેટલી આવે છે, બરાબર? કરી અને જોજો, પોઝિટિવ આવશે, બરાબર? જુઓ, 6 માંથી 5 જાય 1, 6 માંથી 2 જાય 4, બરાબર? 1.41 વોલ્ટ. તો આ એ કોષનો E0 સેલ થયો. અને હંમેશા યાદ રાખજો કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ પોઝિટિવ જ આવશે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ પોઝિટિવ જ આવશે. એ બાબત ખાસ યાદ રાખજો. જુઓ, પછી હવે તમને એ યાદ નથી કે કોને એનોડ લેવું ને કોને કેથોડ લેવું, તો અહીંયા આપણે ફેરબદલી કરી જોઈએ, બરાબર? E0 સેલ બરાબર જેને આપણે કેથોડ લીધેલું હતું એને પાછળ લઈએ, ને એનોડ લીધેલું હતું એને આગળ લઈએ. જુઓ શું થાય છે. બાદ બાકી એને જ રહેશે, પણ જવાબ આવશે -141. ક્લિયર? બેયમાં કાંઈ ફેર નથી, એક ધન છે ને એક ઋણ છે.
તો હવે જો આપણા E0 સેલનું મૂલ્ય ઋણ આવે તો એવું સમજવાનું કે જેને આપણે એનોડ લીધો તો એ વાસ્તવમાં કેથોડ છે અને જેને આપણે કેથોડ લીધો તો એ વાસ્તવમાં એનોડ હોવો જોઈએ. એટલે આના ઉપરથી જ તમે એવું નક્કી કરી શકો છો કે કોને એનોડ લેવો કોને કેથોડ લેવો. જ્યારે માત્ર તમને આ બે મૂલ્યો આપેલા હોય અને તમને એમ કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો, બરાબર, પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. આ જે મૂલ્યો જે છે ને એ પ્રમાણિત છે. એટલે મેં તમને અગાઉ પણ કીધેલું હતું કે પ્રમાણિત એટલે શું. તો કોઈ પણ આ અર્ધકોષ જ છે એક, તો કોઈ પણ અર્ધકોષ જે છે એ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અથવા તો 298 કેલ્વિન તાપમાને હોય અને જે વિદ્યુત વિભાજ્ય છે એની સાંદ્રતા 1 મોલારિટી હોય ત્યારે જે પોટેન્શિયલ મળે છે એને પ્રમાણિત કહે છે. એટલે આ બધા એ રીતે માપેલા છે, બરાબર. એટલે એ પ્રમાણિત છે તો એના દ્વારા આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે એ મળશે. તો તમે આ E0 સેલની ગણતરી ઉપરથી નક્કી કરી શકો કે કયો એનોડ લેવો ને કયો કેથોડ લેવો, બરાબર, જો તમને યાદ ન રહે તો. પણ આપણે યાદ એટલું જ રાખવાનું છે કે જેનું મોટું મૂલ્ય, વધુ મૂલ્ય, રિડક્શન પોટેન્શિયલની વાત કરું છું, તો એ રિડક્શન પોટેન્શિયલનું જેનું વધુ મૂલ્ય એ હંમેશા કેવું આવશે? કેથોડ, બરાબર. અને હંમેશા યાદ રાખજો કે E0 ઓક્સિડેશન બરાબર -E0 રિડક્શન, બરાબર. આ તમને બધા જે મૂલ્યો આપેલા છે રિડક્શનના જ આપેલા છે, પણ ક્યારેક જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં અથવા તો તમારે બોર્ડમાં પણ જો તમને આ પ્રમાણે આપેલું હોય, બરાબર, ધન આયનમાંથી ધાતુ, ધન આયનમાંથી ધાતુ, એટલે કે રિડક્શન તમને આપેલું હોય તો તમને જે મૂલ્યો આપેલા છે એ મૂલ્યો રિડક્શનના ગણવાના છે. પણ તમને આની બદલે આવું આપેલું હોય કે એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ 3+, તો મૂલ્ય એક જ રહેશે, સાઇન બદલી જશે, 1.66. આ બાબત ખાસ યાદ રાખજો. તો આ જોજો તમે, તમને રિડક્શનનું મૂલ્ય આપેલું છે કે ઓક્સિડેશનનું? મોટા ભાગે રિડક્શનનું જ આપશે, પણ તમને ટ્વિસ્ટ, બરાબર, કરેલો પ્રશ્ન હશે, તમને ગૂંચવાડો ઊભો કરવા માટે આવું પૂછી શકે છે. તો આ બાબત ખાસ યાદ રાખજો. E0 ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ -E0 રિડક્શન, અથવા તમે એમ પણ કહી શકો E0 રિડક્શન ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ ઓક્સિડેશન, બરાબર. તો આ પ્રમાણે જો મૂલ્ય Al3+ એમાંથી એલ્યુમિનિયમ, તો તમને આ પ્રમાણે આપેલું હશે અને ઓક્સિડેશન માટે એનું મૂલ્ય પ્લસ થઈ જાય છે, બરાબર. આ બાબત ખાસ યાદ રાખજો. એટલે હવે તમને E0 સેલ ગણતા આવડી ગયું છે. તો હવે આના ઉપરથી તમને એવું કે રાસાયણિક પ્રક્રિયા પણ લખો, બરાબર. E0 સેલનું મૂલ્ય મેળવો. તમને આ મૂલ્ય ઉપરથી કેટલી માહિતી મળે આપણે ગયા સેશનમાં વાત કરેલી હતી. E0 સેલનું મૂલ્ય મળી શકે છે. ત્યાર પછી આપણે એનું સાંકેતિક નિરૂપણ પણ કરી શકીએ, બરાબર. મૂલ્ય ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે કોણ એનોડ છે ને કોણ કેથોડ છે. એનોડ કોણ છે? એલ્યુમિનિયમ. કેથોડ કોણ છે? નિકલ. તો આપણે એનું સાંકેતિક નિરૂપણ આ પ્રમાણે કરી શકીએ. બરાબર, ઓકે, ખ્યાલ આવી ગયો. જુઓ, એનોડ જે છે તમને મૂલ્યો આ જ પ્રમાણે આપેલા હશે, રિડક્શનના જ મૂલ્યો આપેલા હશે, પણ એનોડ ઉપર શું થાય છે? ઓક્સિડેશન. તો આપણે જ્યારે એનોડ લખતા હોઈએ ત્યારે આ પ્રમાણે આ જે આપેલું છે એના કરતાં ઉલટું લખવાનું છે. એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ 3+, કેમ કે એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે ઓક્સિડેશન થાય છે અને 3+ એનું રૂપાંતર થાય છે. એટલે એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ 3+, આ જે ઊભા બે લીટા એટલે ક્ષાર સેતુ, અને નિકલ 2+ એનું રિડક્શન થાય છે એટલે એમનેમ જ લખવાનું છે, નિકલ 2+ માંથી નિકલ, બરાબર. આ સાંકેતિક નિરૂપણ. પછી તમને એમ કે રાસાયણિક પ્રક્રિયા લખો, તો રાસાયણિક પ્રક્રિયા લખીએ આપણે. કેથોડ, તો કેથોડમાં શું પ્રક્રિયા છે આના ઉપરથી તમને ખ્યાલ આવી જાય. જો નિકલ 2+ માંથી શેમાં રૂપાંતર થાય? નિકલમાં. તો નિકલ 2+ માંથી નિકલમાં રૂપાંતર કરવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવે. કેથોડ એટલે રિડક્શન, રિડક્શન એટલે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો આ પ્રમાણે, બરાબર. એનોડ એલ્યુમિનિયમ,
એમાંથી Al3+, એટલે ઇલેક્ટ્રોન ગુમાવ્યા 3 ઇલેક્ટ્રોન. હવે જુઓ, ઇલેક્ટ્રોન છે સરભર, છે સરખા નથી ને ઇલેક્ટ્રોન. નિકલ 2+ 2 ઇલેક્ટ્રોન મેળવે છે, એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આપણે ગયા સેશનમાં પણ વાત કરેલી હતી કે ઇલેક્ટ્રોન જે છે એને સમતોલિત કરવા પડે. સમતોલિત કરવા માટે બરાબર આપણે કેવી રીતે કરશું? લસા યાદ છે ને, તો લસા યાદ કરો. તો આ જે સમીકરણ છે એને 3 વડે ગુણીશું, આને 2 વડે ગુણીશું, એટલે થઈ જશે. જુઓ ફરી વાર લખીએ, 3 નિકલ 2+ 6 ઇલેક્ટ્રોન અને 3 નિકલ. અહીંયા 2 વડે ગુણેલા છે 2 એલ્યુમિનિયમ, 2 Al3+ +6 ઇલેક્ટ્રોન. થઈ ગયું સરભર, ઇલેક્ટ્રોન જાય અને આખા કોષની જે પ્રક્રિયા આપણે આ પ્રમાણે લખી શકીએ. બરાબર છે, જોઈ લેજો. તો આ પ્રમાણે સમતુલન કરવાનું હોય છે. એક વાત આ તમે જાતે કરજો, મેગ્નેશિયમ અને સિલ્વર. બરાબર, આ જે છે આનો એક કોષ તમે જાતે કરજો. હવે અહીંયા મેં હાઇડ્રોજનનું પણ મૂલ્ય લખેલું છે, જુઓ H+, H2 અને 0.0 વોલ્ટ. તો આ જે 0.0 વોલ્ટ જે છે એ આખી તમને EMF શ્રેણી બતાવેલી છે. જુઓ તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 71 ઉપર. તો એ શ્રેણી જે છે આખી ખોલીને રાખો. એમાં હાઇડ્રોજન બરાબર મધ્યમાં આપેલું છે 0.0 વોલ્ટ. એની ઉપરના બધા જ મૂલ્યો ધન મૂલ્યો છે, ફ્લોરિનથી શરૂ કરી અને નીચે સાવ છેલ્લે લિથિયમ આપેલું છે. બરાબર, ફ્લોરિનનું મૂલ્ય મેં અહીંયા લખેલું છે 2.87 વોલ્ટ. છેલ્લે લિથિયમનું મૂલ્ય છે -3.05 વોલ્ટ. બરાબર, હાઇડ્રોજન બરાબર મધ્યમાં છે. તો હાઇડ્રોજનની સાપેક્ષે -E0 નું મૂલ્ય દર્શાવે છે કે હાઇડ્રોજન કરતાં તે વધુ પ્રબળ રિડક્શન કરતા છે. રિડક્શન કરતા એટલે પોતાનું શું થતું હોય? ઓક્સિડેશન. ખ્યાલ આવ્યો? યાદ છે ને 11મું ધોરણ રેડોક્સ પ્રક્રિયામાં આવતું હતું. જેનું ઓક્સિડેશન થાય છે, જે તત્વનું, એ પોતે રિડક્શન કરતા તરીકે વર્તે છે. અને જે તત્વનું રિડક્શન થાય છે તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બરાબર, એટલે H+ નું મૂલ્ય તો 0 છે, તો એના કરતા ઋણ મૂલ્ય હશે એ વધારે પ્રબળ રિડક્શન કરતા છે. એટલે કે એનું શું થાય છે? ઓક્સિડેશન. અને E+ નું મૂલ્ય સૂચવે છે કે H+ H2 એટલે કે હાઇડ્રોજન કરતા એ વધુ નિર્બળ રિડક્શન કરતા છે. બરાબર, નિર્બળ રિડક્શન કરતા છે. તો જુઓ, સૌથી પહેલું કોનું મૂલ્ય છે? ફ્લોરિનનું 2.87. સૌથી વધુ આપણને ખ્યાલ છે, સૌથી વધારે વિદ્યુત ઋણતા ફ્લોરિનની છે. એ ઓલવેઝ ઋણ આયન જ બનાવશે. બરાબર, માત્ર એક ઝેનોનની સાથે ને એ બધાની સાથે એ ધન આયન બનાવે છે. બાકી એ જે છે એ ફ્લોરિન એ હંમેશા ઋણ આયન બનાવે છે, કેમ કે એની વિદ્યુત ઋણતા કેવી છે? સૌથી વધારે છે. એટલે એનું રિડક્શન ખૂબ જ ઝડપથી થાય છે. બરાબર, નિર્બળ રિડક્શન કરતા એટલે એનું ઓક્સિડેશન જે છે એ વધારે હશે. નિર્બળ વધુ હાઇડ્રોજન કરતા એ વધુ નિર્બળ રિડક્શન કરતા છે. તમને એરો દ્વારા બતાવેલું છે. જુઓ કે એરો એક ઉપર જાય છે, જેમાં ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધે છે. બરાબર, વધુ નિર્બળ રિડક્શન કરતા એટલે વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા. ક્લિયર? એટલે ફ્લોરિન જે છે એ ફ્લોરાઇડ આયનમાં રૂપાંતર થાય છે અને પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આપણને ખ્યાલ જ છે. જ્યારે લિથિયમ, એનું જુઓ સૌથી ઓછું ઋણ, બરાબર, સૌથી -3.05 વોલ્ટ છે. એનો મતલબ કે એ હાઇડ્રોજન કરતાં વધુ પ્રબળ રિડક્શન કરતા છે. અને આપણને ખ્યાલ છે લિથિયમ આલ્કલી ધાતુ તત્વ છે. તો બધી જ આલ્કલી ધાતુ તત્વો જે છે એ હંમેશા કેવી હશે? પ્રબળ રિડક્શન કરતા. હવે એક બાબત એ પણ તમને પ્રશ્નમાં પૂછાય છે કે તમને એવું પૂછે, સપોઝ કે લખાણ સંબંધિત પાછ એક પ્રશ્ન છે. જુઓ કે તમે ઝીંકના પાત્રમાં
કોપર સલ્ફેટનું દ્રાવણ ભરીને રાખી શકો છો. બરાબર. ક્યારેક એ પાત્ર જે છે એ ખવાઈ જતું હોય છે. આપણને ખ્યાલ છે કે ક્ષારણ થાય છે, ખવાઈ જાય છે, કાટ લાગે છે, એવું તમે કહો છો. લોખંડનું કાટ લાગે છે ને, લોખંડ અત્યારે ચોમાસામાં નવું તમે કાંઈ પણ લોખંડની બારી કરાવેલી હોય કે દરવાજો કરાવેલો હોય કે નાનું એવું પતરું હોય, બરાબર, તો એ ધીમે ધીમે એની ઉપર કાટ લાગે છે. કાટ લાગવો એનો મતલબ કે એનું ઓક્સિડેશન થાય છે ઝડપથી. બરાબર. ખૂબ જ ઝડપથી એનું શું થતું હોય? ઓક્સિડેશન. હવામાંનો ઓક્સિજન, વાતાવરણમાંનો ભેજ, એની હાજરીને કારણે એનું ઓક્સિડેશન થાય છે. એ તમારે આવે છે પાછળ, બરાબર, ધાતુનું ક્ષારણ. તો એ ઓક્સિડેશન જેનું ઝડપથી થશે, ખૂબ જ વધારે થશે, એ પાત્રમાં જે બે પાત્ર હોય, દાખલા તરીકે ઝીંક છે, તો ઝીંકના પાત્રમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરીને રાખી શકીએ કે નહીં? તો યાદ કરો, ઝીંકનું મૂલ્ય જે છે એ -0.76 છે, જ્યારે કોપરનું મૂલ્ય છે એ કેટલું છે? 0.80 નથી પણ 0.34. બરાબર. અમુકને તો યાદ રહી જ જશે, તમને પણ દાખલા ગણશો એટલે -76. બરાબર. એટલે એ વધુ પ્રબળ રિડક્શન કરતા છે. કોના કરતા? હાઇડ્રોજન કરતા. અને કોપર જે છે એ +0.34 છે, એટલે એ હાઇડ્રોજન કરતા વધુ નિર્બળ રિડક્શન કરતા છે. તો આ રીતે જે આ મૂલ્ય બતાવે છે, એટલે ઓછું મૂલ્ય છે, ઋણ મૂલ્ય છે, તો એનું ઓક્સિડેશન વધુ થતું હોય આના કરતા. ઉલટા હોય એટલે શું થાય? બરાબર. હમણાં અહીંયા લખેલું હતું મેં કે E0 ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ રિડક્શન. તો આ રીતે જેનું મૂલ્ય ઓછું ઋણ હોય બંનેમાં, તો એનું ઓક્સિડેશન થાય. એટલે કોપર સલ્ફેટના પાત્રમાં, ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટને ભરી શકાય નહીં. કોપર સલ્ફેટની બદલે તમને મોરથૂથું પણ વાપરે. બરાબર. તો એ ખાસ યાદ રાખવાનું કે જેનું મૂલ્ય ઓછું રિડક્શન મૂલ્ય આપેલું છે, ઋણ મૂલ્ય આપેલું હોય, બરાબર, તો એના પાત્રમાં આપણે આ જે કોપર સલ્ફેટ કે અન્ય કોઈ પણ તમને આપેલું હોય એનું દ્રાવણ ભરવાનું નહીં, નહીંતર આ ખવાતું જશે. ઝીંકનું પાત્ર છે એ ખવાઈ જાય. તમને પાછળ પ્રશ્ન પણ આપેલો હશે, અથવા તો બીજી કોઈ બુકમાં હશે, રેફરન્સ બુકમાં, સોનાની વીંટી, બરાબર, એસિડના દ્રાવણમાં મુકાય કે નહીં? સોલ્વ કરજો જાતે, કેમ કે H+ તમને આપેલું છે, EMFના મૂલ્યો તમને આપેલા છે. તો મેં તમને કીધું એમ કે જેનું ઓછું મૂલ્ય, બરાબર, ઋણ મૂલ્ય, અથવા તો બેયની કમ્પેરિઝનમાં એક સોનાનું મૂલ્ય લેવાનું તમારે, અને HCl એટલે કે એસિડ એટલે H+ નું મૂલ્ય લેવાનું. બેમાં કોનું ઓછું છે? જો જેનું ઓછું હોય, બરાબર, તો એના એ જે છે એનું ઓક્સિડેશન થાય છે, એવું સમજવાનું. તો આ પ્રમાણે એ તમે કરી શકો છો. આમાં પણ તમે નક્કી કરી શકો છો કે આ જે છે એસિડના દ્રાવણમાં આપણે સિલ્વર ભરવું કે નહીં. બરાબર. અથવા તો સિલ્વરનું પાત્ર હોય, ચાંદીનું પાત્ર, એમાં એસિડનું તો પાત્ર ન હોય, પણ સિલ્વરના પાત્ર એટલે કે ચાંદીના પાત્રમાં એસિડ ભરવો કે નહીં. તો આ જે પ્રશ્ન છે એ તમે જાતે સોલ્વ કરજો. આના ઉપરથી મેં તમને કીધું છે કે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય કે નહીં? તો નહીં ભરી શકાય, કેમ કે ઝીંકનું જે છે એ ઓક્સિડેશન ઝડપથી થશે. જો આનાથી ઊંધું કરો, બરાબર, ઓક્સિડેશન થાય ને 0.76, અને આનું ઓક્સિડેશન તો -0.34 થઈ જશે. એટલે જેનું ઓછું મૂલ્ય હોય એના પાત્રમાં આ વધુ મૂલ્યવાળો એનું વિદ્યુત વિભાજ્ય જે છે એ ભરવાનું નથી. ક્લિયર? બરાબર. તો આ પ્રમાણે આપણે અત્યારે તમને એક તો E0 સેલ કેવી રીતે ગણવાનો, ત્યાર પછી એના ઉપરથી તમે સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરવાનું, આનું મેં તમને કીધું છે. બરાબર. 2 કોષ તમે બનાવી શકો છો, આમાંથી 3 પણ થાય. આ 2 ને લઈને 1 કોષ, આ 2 ને લઈને 1 કોષ, અને હાઇડ્રોજન અને સિલ્વરને લઈને 1 વિદ્યુત રાસાયણિક કોષ. તો એનો E0 સેલ ગણવાનો છે, એનું સાંકેતિક નિરૂપણ કરવાનું છે, અને એક આ પ્રક્રિયાઓ લખવાની છે. બરાબર. તો આ 3 એ તમે લખી શકો છો.
તો આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે એના ઉપરથી આપણને ઘણી બધી માહિતી મળે છે, બરાબર. કોઈ પણ દ્રાવણની તમે pH ગણી શકો છો, તેનો દ્રાવ્યતા ગુણાકાર ગણી શકો છો, એ રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક તમે ગણી શકો છો, બરાબર. તો એ બધી માહિતી એ આપણને આ વિદ્યુત રાસાયણિક કોષ એના ઉપયોગ દ્વારા આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે EMF શ્રેણી જે છે એ આપેલી છે, એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવા માટે છે. હવે કોઈ વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ પ્રમાણિત નથી, એટલે કે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા આપણે ગમે તે લીધેલી છે, તાપમાન આપણે ગમે તે લીધેલું છે, બરાબર. તો એ કોષ પ્રમાણિત કોષ ગણાશે નહીં. તો એવા કોષનો પોટેન્શિયલ ગણવા માટે નર્ન્સ્ટ નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ આપેલું છે, બરાબર. એ સમીકરણ જે છે એના ઉપરથી આપણે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ, જે હવે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું, કેમ કે એના આધારિત દાખલા છે. તો એ નર્ન્સ્ટનું સમીકરણ જે છે એ તમને તારવીને આપેલું છે, પણ પરીક્ષામાં એ તારવવાનું પૂછાતું નથી. એ નર્ન્સ્ટનું સમીકરણ યાદ રાખવાનું છે ને એના ઉપરથી તમને ખૂબ જ અગત્યના એવા દાખલા પૂછાય છે, બરાબર. તો આ પાઠમાંથી 4 માર્ક્સના દાખલા પૂછાય છે, એ ભૂલવાનું નથી. ક્લિયર? તો હવે આટલું તમને મગજમાં રહી ગયું હશે કે વિદ્યુત રાસાયણિક કોષ, એની રચના, એનું સાંકેતિક નિરૂપણ. પછી E0 સેલ હંમેશા પોઝિટિવ જ આવવો જોઈએ. જો નેગેટિવ આવે તો એવું સમજવાનું કે જેને આપણે એનોડ સમજેલો હતો એ વાસ્તવમાં કેથોડ હતો, જેને કેથોડ સમજેલો હતો એ વાસ્તવમાં એનોડ હતો. એટલે E0 સેલનું મૂલ્ય ક્યારેય નેગેટિવ આવશે નહીં, બરાબર. તો આ ખાસ બાબત યાદ રાખવાની છે. ત્યાર પછી આ જે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે, એ મૂલ્યો જે છે એના ઉપરથી આપણને કોણ એનોડ કોણ કેથોડ એ ખ્યાલ આવી જાય. પછી આપણને બીજી બાબત પણ મેં શીખવાડેલી છે કે તમને તમારે કોના પાત્રમાં કયું દ્રાવણ ભરવું એ હિતાવહ કહેવાય, બરાબર. કે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય નહીં. શા માટે? તો એ ઝીંકનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ છે અને કોપરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ધન છે. તો જેનું મૂલ્ય ઋણ હોય એકબીજાની સાપેક્ષમાં, તો જેનું મૂલ્ય ઋણ હોય એના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવતું નથી, બરાબર. ઉલટું કરી શકો છો તમે, કોપરના પાત્રમાં તમે ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે એ ભરી શકો છો, બરાબર. તો આ વાત ક્લિયર. પછી મેં તમને કીધું કે સોનાની જે વીંટી છે એ એસિડના દ્રાવણમાં મૂકતા શું થાય છે, તો એ તમારે જાતે પ્રયત્ન કરી અને શું કહેવાય લેસનમાં મને લખીને મોકલવાનું છે. તો આટલી બાબતો તમારે આ લેસનમાં કરવાનું છે, બરાબર. આ બાબત ખાસ યાદ રાખજો. કોણ વધારે રિડક્શન કરતા, કોણ પ્રબળ રિડક્શન કરતા, તમને મૂલ્યો આપેલા હોય એના ઉપરથી MCQ, એટલે 4 માર્ક્સના MCQ પૂછાય છે, બરાબર. જો તમને આ બધી બાબતોનો ખ્યાલ આવી ગયો હોય તો પછી હવે આપણે નેક્સ્ટ સેશનમાં આપણે નર્ન્સ્ટનું સમીકરણ ઉપર જઈશું, અને જો કોઈ ડાઉટ હોય તો એ મને તમે ફોન કરી અને જણાવી શકો છો. થેન્ક યુ.